અક્ષરધામાધિપતિ સર્વાવતારી આપણા ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન પીપળ ગામમાં એક સરસ મજાનું નવ્ય ભવ્ય સૌને જોવા જેવું નયનપ્રિય મંદિર જેમની પ્રેરણાથી બંધાયું, જેમાં વડતાલ પીઠાધિપતિ આચાર્ય પ્રવર શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના વરદ હસ્તે આવતીકાલે જ મૂર્તિ પ્રતિષ્ઠા થશે. એમાં ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, હનુમાનજી દાદા, ગણપતિ દાદાની સ્થાપના થનાર છે. ઉપાડ મૂર્તિની અમે દર્શન કર્યા. આવું આપણા ખોબા જેવા આ ગામમાં, જોકે આ ગામમાં પ્રભુના પગલાં થયા છે એવું કહે છે, એવા પ્રસાદીભૂત સ્થાનમાં પૂજ્ય સાધુતાની મૂર્તિ સમા પ્રભુચરણ સ્વામીની કૃપાથી, પ્રેરણાથી, સર્વે સર્વા એમના જ સંકલ્પથી પીપળને બહુ સુંદર મંદિર મળ્યું, બહુ સુંદર મંદિર મળ્યું. એવા પૂજ્ય આ મહોત્સવના વક્તા, પ્રેરક જે ગણો તે પૂજ્ય સ્વામી શ્રી પ્રભુચરણદાસજી સ્વામી, વેરડોળ, સુરત. વળી એમના જ શિષ્ય જે ભાગવતજીની કથાના વક્તા છે અચલ સ્વરૂપ સ્વામી, કારણ સ્વામી વગેરે બધા સંતો, અને આ મહોત્સવના અધ્યક્ષ શ્રી અમારા ધુડિયા સંતોના ગુરુ સમા મા સમા શ્રી મોહન પ્રસાદદાસજી સ્વામી ધોરાજી, જે હમણાં આવશે, કુંડળ જ રાત હતા. પૂજ્ય ભક્તિ સંભવ સ્વામી અહીંયા ઘણા દિવસથી છે. પૂજ્ય સ્વામી તથા અન્ય વાલા બધા હરિનારાયણ સ્વામી વગેરે સંતો, બધાને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, તમારા કાંઈક પૂર્વના ભાઈ ખરા હો, નહીતર આવું મંદિર થાય નહીં. તુલસીભાઈ, તમે કુંડલમાં રહીને સમર્પિત થઈને સેવા કરી તે ઉગ્યું હો. ભલે થોડા સત્સંગી, પણ આવું મોટું ધામ સ્વામીની અમી દ્રષ્ટિથી અહીંયા બંધાણું, કાંઈક કારણ હશે. આ ગામનો ઉદ્ધાર થવાનો હશે, આ ગામમાં જે જન્મે રહે અને બધાને ભગવાનનું સાનિધ્ય મળવાનું હશે. અહીંયા આવે, સંતો રોકાય, કથા વાર્તા કરે, બાળ મંડળ, કિશોર મંડળ, બાલિકા મંડળ, બધો સત્સંગ થાય, વ્યવસ્થા બધી પૂરેપૂરી હોય, 100% છે. એટલે અહીં એક દી રહેવું હોય તો આરામ કરવા 2-5 દી રોકાઈ જાય એવું છે. અહીંયા કોઈ પ્રકારનું પ્રદૂષણ નહીં, ધુમાડા નહીં, ઘોંઘાટ નહીં, ગામડાનું વાતાવરણ શાંતિ શાંતિ. અને ગામમાં ભેંસું ગાયું હોય છે ને, ચોખા દૂધ ઘી મળે, તાગડધી ના થાય એવું છે. આમાં કાંઈ વાંધો નથી. પણ કલ્યાણનું સદાવ્રત એટલે મંદિર, શાંતિનું ધામ એટલે મંદિર, ઉન્નતિનું સ્થળ એટલે મંદિર. આવું સુંદર મંદિર શ્રીજી મહારાજની પરંપરામાં તો ભગવાને બધાને મંદિરો બાંધીને આપ્યા. આ પ્રાસાદિક પરંપરા છે. એ જ પરંપરાને અનુવર્તીને સ્વામી જીવન જીવ્યા છે. ભગવાનની આજ્ઞા પ્રમાણે, શિક્ષાપતિ પ્રમાણે, વડીલ સંતોના જીવન જોયા છે, અને એ પ્રમાણે એમને જીવવાનું નક્કી છે. એમ જીવીને બધા સંતો મંડળને જીવાડે છે. ને આપણને બધાને સ્વામી એવો જ આદેશ આપે છે કે ભગવાનને રસ્તે રહેવાય. મંદિરની જે આખી પરંપરા છે એ શ્રીજી પ્રાસાદિક છે. એ પ્રમાણે જેટલું આપણાથી જીવાય ને એટલું સહેજે કલ્યાણ થાય. સહેજે સહેજે કલ્યાણ જોતું હોય ને માખણમાંથી મોવાળવા નીકળે એમ દેહમાંથી નીકળીને ધામ ભેળા થવું હોય ને, તો મહારાજે જે રીત ભાત અને જે પ્રથા ચલાવી છે એમાં આપણાથી જીવાય તો મોટું કામ થઈ જાય. પણ જો કાંઈક બીજા ત્રીજા રાગ જાગે ને કાંઈક બીજું ત્રીજું નવું જેને મહારાજે આપણને કીધું જ ન હોય એવું જો કરવા નીકળી પડીએ, ફસાઈ જઈએ. આપણે નાના જીવ ગણાઈએ, ગમે ને માયાનો મોહ લાગી જાય, નીકળ્યા છીએ ભગવાન પામમાં અને ક્યાંક બીજું ભટકાઈ જાય ને પછી એમાં ગમવા માંડે એટલે ભગવાનનો રસ ઓછો થઈ જાય. આપણા બધાનું એક તાન છે, ભગવાન પામવું, ભગવાન તરફ હાલવું. બીજું મળ્યું ન મળ્યું, થયું ન થયું, શું ફેર પડે છે? જેમ નંદ સંતો હતા પ્રભુ સ્વામી, આખી આખી રાત ધ્યાનમાં બેસી જતા. લ્યો, એને કેટલો ધ્યાનમાં રસ આવતો છે. પરાણે એમને કામ સોંપવા પડતા.
અને કામ પૂરું થઈ જાય ને એટલે એમ કે હાશ તમે આટલું કામ નહીં કરો ત્યાં સુધી ધામમાં નહીં લઈ જાઓ એવું મહારાજ કહે ત્યારે પરાયણે મંદિર છોવરાવા માંડ રે. મહારાજનું ભજન કરવા સિવાય બીજું એને તાન જ નહીં સમજ, તાન જ નહીં ને, કાંઈ કરવું જ નહીં ને, રાગ જ નહીં ને કાંઈ મૂર્તિ સિવાયનો. પછી બહુ મહારાજની ઈચ્છા હતી ને આગ્રહ હતો અને કહ્યું હતું ગોપાલ સ્વામી કેમ કરજો. એટલે સિદ્ધાનંદ સ્વામી જેવા સ્થિતિવાળા ભજનાનંદીને પણ મહારાજની મરજીમાં રહેવું, ગોપાલ સ્વામીને મળે નહીં કેમ જે એક સ્વામી કાંઈક મને કામ ચીંધી દે તો, પણ મહારાજની મરજી હતી તે સ્વામીને પૂછ્યું. સ્વામી કે હમણાં મહારાજ રાજી મંદિર બાંધવાનું. પછી સ્વામીએ બહુ મંદિર બાંધ્યા, એમાં બધા ભજન કરે એટલી આ મંદિર બાંધવાની પરંપરા, મંદિર થાય અને બધા શાંતિથી ત્યાં બેસીને ભજન કરે, એના જેવું એકેય નહીં. આવો અવસર મળે નહીં. આવો ભારત ભૂમિમાં ગરવી ગુજરાતમાં જ્યાં સ્વામિનારાયણ ભગવાનના હજી પગલાં ભૂસાણા નથી, જ્યાં ભગવાન અનેક વાર હેરા ફેર્યા, એવા પ્રાંતમાં આપણને ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે. માટે હું જે તો આત્માનું કલ્યાણ કરજો. કરોડો જન્મ આપણે લઈને આવ્યા છીએ. સમુદ્રનું જેટલું પાણી છે ને એટલું માતાનું દૂધ આ જીવ ધાવ્યો છે, એવું મહારાજ અંત્યના છેલ્લામાં બોલ્યા. તોય હજી પાર આવ્યો નથી, ભગવાન પાસે પહોંચ્યો નથી. ક્યાંક ને ક્યાંક અટવાઈ જાય છે, અટવાઈ જ જાય છે, વિઘન થઈ જ જાય છે. ઘણા સામે એવું માને છે કે આપણે અહીંથી જઈએ ને ઉપર ત્યારે આડી અપ્સરા આવે, હોનાનો પર્વત આવે, સિદ્ધિઓ કહેવાય જેને, એ આડી આવે. પણ હવે એ તો અહીંથી જઈએ ત્યારે ખબર આવે છે કે નહીં, કે શું આવે છે ને શું નહીં. પણ હકીકત તો એ છે કે અહીંયા ભગવાનનું ભજન કરતાં કરતાં બીજું જે કાંઈ ઈચ્છા થાય ને પ્રાપ્ત થાય એ બધી સિદ્ધિ જ કહેવાય, સિદ્ધિઓ જ કહેવાય. ભગવાન ભજવા ન દે અને આડું આવે, આડી આવે, આડો આવે, એ બધી સિદ્ધિઓ સમજવી. આ લોકની સિદ્ધિઓ, પ્રસિદ્ધિ એ બહુ મોટી સિદ્ધિ છે, સંપત્તિ એ બહુ મોટી સિદ્ધિ છે, આ લોકના ભોગ શોગ વિલાસ મળે એ બહુ મોટી સિદ્ધિ છે ભગવાન ભૂલાડનારી. આપણું ધાર્યું થાય, મન ફાવે એવું જીવી શકાય, એ પણ બહુ મોટી માયાની વિચિત્ર સિદ્ધિ આડી આવી છે. અને એ બધી સિદ્ધિઓને ઓળંગશો જ્યારે ઉપર જતા વળી કોઈક સિદ્ધિઓ આવશે ને એમાં નહીં ફસાઈએ અને ભગવાન પાસે પહોંચી જઈશું. બાકી જો ક્યાંક રાગ થયો તો ઊંધે માથે પાયખાનામાં પડી ગયા એમ માનવું ને એમાંથી નીકળવું ને ભગવાન ભેગું થવું, ઠેઠ ભગવાન પાસે પહોંચવું છે એવો ઠરાવ રાખો. બંધાવાના ઠેકાણા બહુ ઝાઝા છે, માયાના સ્થાનો. ભરતજી બધું મૂકીને ભાગ્યા, ગંડકી નદીને કાંઠે ગયા. સ્વામી આખો દી તપ કરે, ભજન કરે, પણ મૃગલાના બાળકમાં દયાને કારણે બંધાણા. એટલે એ મહારાજે કથા ચમત્કારી કીધી. ચમત્કાર એ છે એમાં કે દયા છે ને એ તો ધર્મનો ગુણ છે, પરનું ભલું કરવાની વાત છે, એ માયા બની ગઈ માટે એ ચમત્કારી વાત છે. ન સમજાય એવું હોય એ ચમત્કાર કહેવાય. તો ભરતજી અજ નાભખંડના રાજા સ્વર્ગની સમૃદ્ધિ સાથે સ્પર્ધા કરે એવી એની રાજ્ય સમૃદ્ધિ, દાસ દાસીઓ, સેવક રાણીઓ, હિંડોળા, ખાટ, ખાન પાન, બંદી જનો સ્તુતિ કરે એવી રાજા મહારાજાની બાદશાહી મૂકીને વનમાં ગયા. તપ કરતા કરતા વિઘન થઈ ગયું. લ્યો, ગજબની વાત છે. અને જન્મ આવ્યો મૃગલાનો. સાહેબ કાંઈ નક્કી છે? કેટલાય જન્મથી હું અને તમે અક્ષરધામમાં ભગવાનની સેવામાં પહોંચવા માટે બળ કરીએ છીએ, પણ કાંઈક ને કાંઈક માયા ગૂંચવી નાખે છે, કાંઈક ને કાંઈક ગૂંચવી નાખે, અટવાડી જ દે છે ને, ગમે એ વિઘન નાખી દે છે ને.
નથી પ્રભુના ચરણ સુધી આપણને જવા દેતી. બીજી વાત કહું પ્રભુ સ્વામી, આપણે જેને દેવો કહીએ છીએ, ઋષિમુનિઓ કહે છે, જન તપમાં ઋષિ રહે છે ને આમ પાતાળમાં મોટા મોટા રહે છે ને પછી એની ઉપર બધા રહે છે. એટલે અહીંથી માંડીને ઠેઠ મહાપુરુષ સુધી જે કોઈ બધા મુક્તો છે, 7 પ્રકારના મુક્તો બધા છે જ ને, આ બધાને કાંઈ થોડું કંઈ ન્યૂન કલ્યાણ જોઈતું હશે ખરું? બધાય ચરમ પ્રાપ્તિ જ ઈચ્છી છે ને, બધા આત્યંતિક કલ્યાણને જ બાજ્યા હોય ને. મારી નાખવા લ્યો તાર તાવ માંડ આવે. એમ ઠેઠ અક્ષરધામમાં આત્યંતિકી મુક્તિ મેળવવા માટે બળ બહુ કર્યું હોય ત્યારે થોડુંક આગળ જઈને અટકી જવાનું છે. એટલે જે બધા મુક્તો કહેવાય છે તમામ પ્રકારના, એ બધા પુરુષોત્તમને પામવા, પુરુષોત્તમના દિવ્યાનંદમાં જામવા માટે જ મથ્યાતા, પણ ત્યાં પુગાણું નહીં. કોઈ ઈશ્વર થયા, કોઈ આ થયા, કોઈ આ થયા, કોઈ ઇન્દ્ર થયા, કોઈ દેવ થયા, ફલાણું થયા, આ થયા. હા, કાંઈક રાગ હતો ને, એટલે ત્યાં રોકાઈ ગયા. પણ મહારાજની સેવામાં ન પોગ્યા. આપણું શું થશે પ્રભુ જાણે. પોગશું કે ક્યાંક વચ્ચે હલવાઈશું? જોકે આપણે તો અહીંયા જ હલવાણેલા છીએ એટલે કાંઈ બીજે હલવાવાની જરૂરી નથી. જોકે ભગવાન દયા કરે, પહેલાં અહીંથી તો બધેથી છોડાવે. અહીંની તો બધી નાની મોટી ઈચ્છા ને રાગ આપણા છૂટે, પછી ઉપરના મોટા મોટા ભયંકર રાગો છે. સ્વામી નથી કહેતા અહીંની ભૂંડણી જેવી સ્ત્રી લાગે ઓલી સ્ત્રીઓ પાસે, અપ્સરાઓ પાસે. એ કે આઈ ન છૂટે તો ઓલી ભટકાય કેમ છૂટશે? હે, અહીંના નાના મોટા થાન ને નાના મોટા માન પણ જો આપણને ગમતા હોય અને એના માટે ભજન મુકાઈ જાય અને અમારા રંગીલા થઈ જવાય, તો ઉપરના માન સન્માન ને થાન ને બધી બોલ બાલા તો કેવી ચમકદમક વાળી હશે, એ કેમ નહીં બાંધે? એ આપણી વૃત્તિ ભગવાનમાંથી તોડાવીને એનામાં કેમ નહીં ખેંચે? કેમ આપણી વૃત્તિનો ખોટો વ્યય નહીં થઈ જાય? એ વિચારવા જેવું વાત છે. આ તમે બધા શિબિરાર્થી છો અને હું શિબિરાર્થી જ છું. કુંડળનો શિબિરાર્થી ભેગા થયા છીએ એટલે વાત થોડીક ઊંચી થઈ જાય તો તમારી દ્રષ્ટિ થોડીક રાજીપો રાખજો એમ કહું. પણ એક વાત સાચી છે કે ભગવાનના ધામમાં ઠેઠ પહોંચવું એ સ્વામી બહુ અઘરું છે. એક વખતના 35 બ્રહ્માંડના રાજા, કેટલા? 35 બ્રહ્માંડના બ્રહ્મા, વડનગરવાળા ઈશ્વરચંદ સ્વામી એ કથા સાંભળીને ત્યારે એમ થાય કે ભગવાન ભજવા સિવાય બીજું કરાય જ નહીં. મરી જાય આમાં તો કાંઈક હલવાઈ જ જાય. અને કોઈ કાઢનારો હોય નહીં, બાવડું પકડીને ખખડાવીને ટખડાવીને કોણ રાખે? ભગવાનમય આપણને રાખે કોણ? ધર્મમય કોણ રાખે? બીજા બધા તો એને ગમતું આપણને ગમે એમ કરીને પોરવી જ દે, ભાઈ બાપો કરીને. અને આપણા કરતાં એ બધા હોય બુદ્ધિશાળી, આપણે હાળી બુદ્ધિ એની જેટલી નહીં, હાલ હલવાઈ જાય, એની વાતમાં આવી જ જાય. એ આપણને લઈ જ લે, એ મોટી માયા છે. હવે 35 બ્રહ્માંડના રાજા અને કલિયુગ દ્વાપરની સંધિમાં શ્રી કૃષ્ણ ભગવાને જ્યારે ગોલોકમાંથી આ ધરતી ઉપર અવતાર લીધો પાપીઓને સંહારવા, ધર્મ સ્થાપવા, યદુકુળમાં આવ્યા, ત્યારે એને એમ થયું કે હું કલ્યાણ માટે જાઉં. ધરતી ઉપર આવ્યા, 35 બ્રહ્માંડનું રાજ્ય મૂકીને. તમારાથી એક નાની મોટી મહંતાઈ મૂકવી કઠણ પડે. તમારી બદલી થાય તો અમે આંદોલન કરી, કેમ બદલી કરી? અને આડો આવે અને આ બધી વાતો છે આ લોકની સિદ્ધિઓની, ઓલી ઉપલી સિદ્ધિઓ છે, બહુ ભારે સિદ્ધિઓ છે. આવ્યા એ સ્વામી એવું કહેતા હતા, હું શ્રી કૃષ્ણ ભગવાનનો દીકરો થયો હતો. પેલા કચરા બાપા કે મેં પૂછ્યું, સ્વામી તમે સાંભ હતા? તો કે ના બીજો હતો. 16,108 રાણીઓ, બધામાં 10 દીકરાની એક દીકરી, ગણો કેટલા થયા? એમાંના એક દીકરા થયા અને દેહને અંતે ગોલોકધામમાં ગયા. એમાં અક્ષરધામાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન ધરતી ઉપર અવતાર લઈને આવ્યા. કે એકવાર મેં કહ્યું કે મારે
ધરતી ઉપર જવું છે. શ્રી કૃષ્ણ ભગવાન કે તમારે જવું હોય તો કે સારું. તે આવ્યા. એક સુતારના કુળમાં જન્મ આવ્યો. એના બાપા વાણ ઘડવાનું કામ કરતા. તે પોતે લખે છે, ભગવાને કહ્યું કે તમારા 5 જન્મની કથા લખો, બાકીનાને જાગૃતિ આવે કે સારું છે કામ, હે અઘરું હેલું નહીં, એવું મૂર્ખાઈ કરવા જેવું નહીં. તે કે અમે ત્યાં વાણ ઘડતા, એમાં મહારાજ આવ્યા ને પછી કે ઓઠાયો પડ્યો ને પછી મહારાજ હાલતા થઈ ગયા ને એવું લખ્યું છે. પછી હું મહારાજને આંબો નહીં. પછી ફરી વાર મહારાજ આવ્યા, તે મારે ઘરે થાળ જમવા આવ્યા. તે હું નાનો, તે પછી પહેલાં નાનો હતો તે આવ્યા હતા, પછી મોટા થયા ત્યારે વાણ ઘડતા ત્યાં આવ્યા હતા. તે કે મારી બા એ મને પકડી રાખ્યો. હું મહારાજ જમતા હતા ને તો જાતો હતો, દૂધપાક માલપુડાની રસોઈ કરી હતી. તે પકડી રાખ્યો કે મહારાજ જમે છે ત્યાં ન જવાય. પછી મહારાજ એક વાટક્યામાં કે માલપુડા મને આપેલા, હું જમેલો. અને પછી કે મારો દેહ પડી ગયો. ટ્રાન્સફરિંગ કરવાનું હતું. ગોલોકધામથી અક્ષરધામમાં જવા માટે આવેલા, આત્યંતિક મુક્તિ માટે. જેમ પંચાળાના પહેલાં કહ્યું કે વૈકુંઠથી ગોલોકનું સુખ બહુ વધારે ને ગોલોકથી અક્ષરધામનું સુખ બહુ વધારે. એટલે ગોલોકધામમાં તો મુક્ત હતા જ, પછી ત્યાંથી અક્ષરધામમાં જવા માટે એને જન્મ લીધો. નો મેળ પડ્યો, દેહ પડી ગયો. પછી એનો બીજો જન્મ આવ્યો, એમાંય ત્યાગી થયા અને કેટલાય શિષ્યો કર્યા ને કેટલોય ઉપદેશ કર્યો ને કેટલોય લોકોને સત્સંગ કરાવ્યો ને મોટા મોટા રાજા એના શિષ્ય થયા. એમાં શિરોઈ દરબાર એના શિષ્ય થયા. પછી એકવાર શિરોઈ રાજાએ એમનું બહુ ધામધૂમથી સ્વામી સ્વાગત કર્યું, પધરામણી કરી, વાહ વાહ થઈ. એ શિરોઈ રાજાનું સ્થાન માન બાગ બગીચા સમૃદ્ધિ જોઈને એમાં મોહ થયો. બોલો, એક જમાનામાં 35 બ્રહ્માંડને ચલાવનારા વ્યક્તિને શિરોઈ રાજાની રાજ્ય સમૃદ્ધિમાં મોહ થયો. માયાને હું સમજવી, તમે મને કયો હાલો. ભરતજી જેવા ભરતજી અજનાભ ખંડનો ત્યાગ કરી રાણીઓ, છોકરા, સમૃદ્ધિ બધું મૂકીને વનમાં જાય. જે પોતાના છોકરામાં સ્ત્રીમાં ક્યાંય ન બંધાણા, એ મૃગલામ બંધાઈ ગયા. સ્વામી છે ને વિચિત્રતા. 35 બ્રહ્માંડના રાજ્યમાં ન બંધાણા. એ શિરોઈ રાજાની રાજ્ય સમૃદ્ધિ જોઈને હલવાણા. થયો મોહ, દેહ પડ્યો. એવી નસરમી વાત થઈ. શિરોઈ રાજાના દીકરા થયા. સ્વામી એની રાણીના પેટમાં આવ્યા જન્મા, પણ જ્ઞાન રહી ગયું, તે ધાવે જ નહીં, તે દેહ પડી ગયો. એ પોતે લખ્યું કે મારી આ દશા થઈ. કેટલી બધી બીક લાગે એવી છે આ દુનિયા. જેને ભગવાન પામવું છે એની વાત કરું છું. જેને બીજા રાગ પૂરા કરવા છે એ કરો ને. આ એટલા માટે જ બ્રહ્માંડ રચ્યું, બધાના રાગ પૂરા કરવા. પણ જેને પરમાત્મા પામવા છે એને જાગવું પડશે, નહીં ફેલ થઈ જવાય. એને કાંઈ આડું કરવા રહેવાય નહીં આ દુનિયામાં. આ દુનિયા મુક્ત બંધન લોક છે તો હું ને તમે કોણ? 35 બ્રહ્માંડમાં ન બંધાય. એ શિરોઈ રજવાડું કેવડું કલ્યા, હલવાઈ ગયા ને આવ્યો ને અવતાર આવ્યો. બોલો, પોતાના સ્ત્રી છોકરામાં ના બંધાય, એ મૃગલામ બંધાય ને મૃગલું થાય. કેવી કમાલ છે. વિશ્વાસ કર્યા જેવું નથી મનનો, વિશ્વાસ કર્યા જેવું નથી આ લોકનો. ક્યારે ક્યાં આપણે હલવાઈ જઈએ કાંઈ મારા બેટાની ખબર જ નથી પડતી. એ શિરોઈ રાજાના દીકરા થયા ત્યારે ખબર પડી કે મને બંધન થયું. હારા હું ક્યાં હતો ને હું કરવા નીકળ્યો હતો ને હું થઈ પડ્યું. વહેલા ખબર ન પડી. ભરતજીને પહેલા ખબર ન પડી. મૃગલું થયા ત્યારે ખબર પડી કે મારે આ 4 પગને પૂંછડી કેમ થઈ. પહેલા પડતી જ નથી ખબર. ખબર રિઝલ્ટ આવે ને પછી જ પડે કેટલા માર્ક આવ્યા એમ. નાપાસ થયો પાસ થયો. પહેલા જ બધા બણગાટ જીતતા હોય. સાહેબના બાપ નહીં, મને 90% તો દેવા જ પડશે એવું પેપર ભર્યું. પોપટને તરીસ આવીને ઉભા રહેતા કે મારો હાલો ચા પીધા વગરનો પેપર જોતો હશે કે. તું ઊંઘતો પેપર ભરતો હશે એનું કાંઈ નહીં. કોઈ દી હરખો પલોઠી વાળીને વાંચવા બેઠો નથી. આમ આપણે થાય છે કે મારું કલ્યાણ તો થાય જ ને. અંતકાળે મારા જનને જરૂર તેડવા ફાવી ગયું બધાને. એ ફાવી ગયું છે. એ બપોરની કથામાં કરવું, ગામ આવે ને સાંભળવા ત્યારે. અત્યારે તો શિબિર આરતી છે, ચોખ્ખી ચોપડીની વાત કરવી પડે. મહારાજ કહેતા હતા કે અમે તેડવા આવીએ છીએ, અમારું વરદાન છે તે અમે કાંઈ ચૂકીએ નહીં, પણ એને ક્યાં મૂકીએ છીએ તમને અમે કહેતા નથી.
એને જ્યાં રાગ હોય ને મૂકી દઈએ છીએ અને અમે ધામ ભેગા થઈ જઈએ છીએ. વાત આ છે, આ સમજવું જોઈએ. રોયા ઈશ્વરચરણ સ્વામી પ્રાતિશ બ્રહ્માંડના એક જમાનાના રાજા, ગોલોકના મુક્ત. શિરોઈ રાજાની રાણીના પેટમાં આવ્યા અને 9 મહિના ત્યાં રહ્યા, જન્માન પછી બહુ દુઃખી થયા. અને પછી એનો જન્મ સ્વામી માણસામાં પાટીદારની ત્યાં આવ્યો. અને પછી સાધુ થયા, ઈશ્વરચરણ સ્વામી નામ પાડ્યું ને ભગવાન એને વડનગરની એક ચક્ષુની મૂર્તિમાંથી પ્રગટ થઈને દર્શન દેતા. અને પછી એને કીધું તમારા 5 જન્મની કથા લખો, તાકી કોઈ અમને પામમાં નીકળ્યા હોય એને ખબર પડે કે અમને પામવું કેટલું કઠણ છે ને કેવા કેવા બંધન આવા મોટાને આવે તો આપણે કોણ કે આ ખેતરના મૂળા વાયડા કર્યા જેવું નથી. કોક સમર્થ ગુરુને પકડી એ જેમ કહે એમ મન ઇન્દ્રિયો અંતકણને એને વશ વર્તાવીને, હે ભાઈ હુજે તો આજ ભગવાનના ધામને પૂગો, નહીતર ફરીવાર આવા મોક્ષ ક્ષેત્રમાં મનુષ્યનો જન્મ મળવો તે મેં કહ્યો એટલો વિલંબ છે. મેં કહ્યો એટલો. સાડી કેટલા પ્રાકૃત પ્રલય? 350 કરોડ પ્રાકૃત પ્રલય થઈ જાય ત્યારે એકવાર મોક્ષ ભૂમિમાં જન્મ આવે છે. એને અલ્લક છુલ્લક વાતમાં આપણે બગાડી નાખવો. બોલો, નાશવંત માન સન્માન પ્રસિદ્ધિ ધન ધામ સંપત્તિ માટે બગાડવો, આ કોઈ બુદ્ધિમત્તા કહેવાય? માટે જાગજો. અંતના ખગોળ ભૂગોળના શબ્દ બોલ્યો હું કે હે ભાઈ હુજે તો આજ મોક્ષના દાતા સદગુરુ સંતની આજ્ઞામાં મન ઇન્દ્રિયો દેહ અંતકરણને વર્તાવીને પ્રભુ ભક્તિ કરીને ધામને પહોંચો, નહીતર ખોવાઈ જશો. માટે બધા જાગૃત થશો. તમારા ભાગ્ય છે આવા પ્રભુ સ્વામી જેવા સાધુ મળ્યા છે. એ એમની આજ્ઞામાં મન કર્મ વચને રહીએ તો આપણને બંધન ન થાય. નિર્બંધન પુરુષ મળ્યા હોય એની આજ્ઞામાં રહેવાથી નિર્બંધન થવાય છે. એક નિષ્ઠા રાખી ભજન કરજો. ભગવાન સ્વામિનારાયણની કૃપાથી ધીમે ધીમે શુદ્ધિ થશે, આત્મજ્ઞાન થશે, બ્રહ્મરૂપ થવાશે અને ભગવાનનું ધ્યાન ધરતા ધરતા ભગવાનને પમાઈ જશે. આમનામ આવી શિબિરું ભરજો અને પ્રેમથી કથા સાંભળી મનન કરી એમાંથી સાર હોય એને પકડજો અને એ પ્રમાણે નિધિધ્યાસ કરજો. બહુ સરસ મંદિર થયું, અમે બહુ રાજી થયા. સ્વામીને લાખો ધન્યવાદ દઈએ. આ મંદિરમાં જેણે તન મન ધનથી સેવા કરી છે એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. એમાં ખાસ ભાઈ ગોટી કીધા, ભરતભાઈ ગોટી એમનું મોટું દાન છે. પછી તલસીભાઈ એનો પરિવાર, બીજા બધાએ પણ પોતાની શક્તિ પ્રમાણે આમાં ભક્તિ સેવા બધું કર્યું હશે. એ બધાનું ભગવાન રૂડું કરે. પહેલાં સમય અમે આવ્યા હતા અહીંયા 25-30 વર્ષ પહેલાં. અહીં લક્ષ્મણભાઈ કરીને કોક હતા, એને ઘરે અમે ઘર મંદિર કરી દીધું હતું. એ કોના ઘરે કર્યું હતું? શરૂ કર્યું હતું. હા, લક્ષ્મણભાઈ એના બાપાનું નામ લક્ષ્મણભાઈ નાગજી. હા, એ રામજીભાઈ લક્ષ્મણભાઈ એને ઘરે મૂર્તિ થાપીને ઘર મંદિર કર્યું હતું. અહીં બધે પધરામણી કરી હતી. પછી બધાને નિયમ આપ્યા હતા કે આ મંદિરે આવજો, પણ એને નાનું પડ્યું સ્વામી, ન ફાવ્યું. આવા મોટા માણાને જેવું તેવું ઢાળિયામાં તમે મંદિર કરો, ત્યાં કોઈ આવે બેહે માળા ફેરવે. પણ હવે મને વિશ્વાસ છે એના માપનું મંદિર થયું. એટલે હવે રોજ મંદિર આવશે અને સેવા પૂજા કરશે અને ભક્તિ કરશે. અને મેં તલસીભાઈને કીધું તમારા ભાગ્યનો પાર નથી, આવા ગોપીનાથને હરિકૃષ્ણ મહારાજ તમને સેવા મળશે, પૂજારી થઈને ટોકરી કકડાવો. સમજ્યા? અમારા સમર્પિત છે પણ આપ્યા ભેટ. આ મંદિરની સેવા કરીને પોતાના આત્માનું કલ્યાણ કરે. હું તમને કહું, દોઢો ઘર હરિભગત હોય એમાંથી એક જણો પણ મંદિરનો પૂજારી થઈને સેવા કરવા વાળો નીકળતો નથી. કહું તમને, બામણ રાખવા પડે છે પૂજા કરવા માટે. 150 ઘર હોય તો એકને શ્રદ્ધા ન થાય ખાન સવાર આરતી કરીને ભગવાનની હું સેવા કરું ને અખંડ અક્ષરધામમાં પાછું સેવામાં જવું. અહીંયા ઘડીક સેવા નથી કરવી અને અખંડ ધામમાં સેવામાં રહેવું જ છે. ધન છે અને કેમ તેડવાનો આવે એનાથી આજે. અરે બામણ ગામમાં હું બેઠો તો એક ડોહો આવ્યો લાકડીને ટેકે મને કે જય સ્વામિનારાયણ. મહિલા મંદિરની પ્રતિષ્ઠા હતી, હું વક્તા હતો એટલે આમ ઓળખેત ખરા કે આ બાપુ વ્યાસપીઠે બેહીને બહુ વાતું કરે. મને કે
અમારું કલ્યાણ થાય કે નહીં? મેં બાપા મને શું ખબર? મને કે કેમ ન ખબર હોય, કથા કરો છો ને? એટલે મેં કીધું કથા કરો છો તમારા કલ્યાણની બધી હોવી જોઈએ ખબર. મને કે અમને અંતે આ સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ સામું જોઈને કે આ સ્વામિનારાયણ તેડવા આવશે કે નહીં? મેં કીધું બાપા આપણે તેડવા આવે એવું કર્યું હોય તો આવે. મને કે ના કેમ આવે? કેમ મોડી વાત કરો છો? ઉપવાસ કરવો પડશે. મેં કેમ બાપા આપણે કંઈક કર્યું હોય? મને કે અહીંયા મંદિરમાં લાડોડી જે છે વારા એક દીના, એમાં એક દીનો વારો મારો, એને લાડવા ખવાર્યા છે, ના તેડવા કેમ આવે? કે એક દી વારો હોય ને એનો લાડુનો, ના કેમ તેડવા આવે? કે મેં ન આવે તો કે ડેંડાટીએ કે ના આવે તો હાથમાં લાકડી ઊંચી કરી. મેં બાપા ક્ષમા કરજો, અત્યારે નાખતા નહીં ભગવાનને. રિયલ તમને વાત કહું છું. આવું કેટલાકને જ્ઞાન ઘૂસી ગયું છે, કશી ગતાગમ પડતી નથી, આવી શિબિરો ભરી નથી, આવા સાચા સાધુ સેવા નથી, માથા ભમી ગયેલા છે. અરે ભાઈ સાચું સમજો કે ભગવાનને પામવું હોય તો બધી જ વાસના છોડવી પડે. એક વડવાઈ ચોટી હોય તોય વડલો લીલો. અરે શુભ અથવા અશુભ કોઈના કલ્યાણની પણ ઈચ્છા હોય તોય જન્મ લેવો પડે. અહીં જ બધું કરવું પડે, ભગવાનમાં ઠરાય બરાય નહીં. વાત આમ છે, બધમાંથી મુક્ત થાય ને મુક્તમાંથી બદ્ધ થાય, એ વાત બહુ સમજવા જેવી છે. બદ્ધ કોણ થાય છે? જેને ભગવાન સિવાય બીજો ઘાટ થાય. તે આ લોકમાં હોય તોય બદ્ધ, ઉપર ગયા હોય તોય ત્યાંથી અહીં હેઠા આવે. બદ્ધ જ થવાય છે. મુક્ત તો કોક વિરલા થાય છે. ભગવાન આપણા પર કૃપા કરે. આવા સંતને સેવતા સેવતા પૂજ્ય મોહન પ્રસાદ સ્વામી આવે છે, એવા મોટાના આશીર્વાદ લેતા લેતા સાચી સમજણ આવે, આપણામાં એવું સામર્થ્ય આવે કે આપણે ભગવાનની કોઈ સમર્થની આજ્ઞામાં આપણા ઇન્દ્રિયો અંતકરણને મનને ઠમઠોરીને રાખી શકીએ ને આપણા બધા રાગને દાબી શકીએ અને ભગવાનની ઈચ્છા પ્રમાણે જીવીને ભગવાનને પામી શકીએ. એટલું કહીને વિરમું છું. બધાને ભાવથી જય સ્વામિનારાયણ.